હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અમે આવી ગયા છીએ ગામડે અને અમે જઈ રહ્યા છીએ આજે બગદાણા. આજે પૂનમ છે તો વિચાર્યું કે ચલો બગદાણા જઈએ. તો અમે જઈએ છીએ. જો હરેશ ગાડી ચલાવે છે અને જીગાભાઈ શું કરે છે? સીતારામ. કેમ છો મોટા બા? હાલો. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. બસ જો ને. કેવી મજા આવે છે ગરમીની? બહુ મજા આવે. બહુ મજા આવે છે. તો અમે જઈએ છીએ બગદાણા. દેશમાં છે ને બહુ તડકો છે અત્યારે. નો વયો દેશમાં તો હું બ્લેક થઈ ગઈ બ્લેક થોડીક થઈ ગઈ. શું કરું? સીતારામ. બસ હારા જ લાગુ છું. તમે છે ને બધા એટલો બધો તડકો લાગે છે ને તો બધા મસ્ત જો ઓરેન્જ પી છે. કા હા હરેશ તમારે નથી પીવી? હે પીવી છે? તો માર પીવી. નો પીવે એટલે લાવો. મોટા પાસે મનીબેન આમ જો ચકુબેન અને મનીબેન રહી ગયા. અમે મસ્ત જલસા કરીએ છીએ. કા મનીબેન ડકો ગઈસ, અમે બગદાણા આવી ગયા છીએ. તો ગાઈઝ, અમે બગદાણા જઈ આવ્યા છીએ અને અત્યારે હું મામાના ઘરે છું ગાંડલામાં. તો જો હું મામાના ઘરે આવી છું. મસ્ત બહુ મજા આવે છે દેશમાં. જો બતાવું મારી મામી શું કરે છે. હાય મામી. જો મામી છે ને શું કહેવાય આને, મગમાંથી શું કરો છો તમે? મગ ધોકાવે છે. જો મામી હામું જો. અને જો મારા મામાની છોકરીઓ શું કરે છે બતાવો. એક તો ભાગી નંદની છે. હાય નંદુ. હાય. અને આ તેજલ. આને તો તમે બધા ઓળખો જ છો. આમ મારા નાના ભાભી થાય પણ આમ મારા મામાની છોકરી થાય. ચલો તો અમે લોકો જઈએ છીએ મસ્ત કાળી ફેંકે. હું તમને બતાવું કેવું મંદિર છે. તો અમે છે ને નંદીબેન અમને સ્કૂટી લઈને લઈ જાય છે. કા નંદી? તો દેશમાં ભેંજો કેવી બ્લેક છે. નંદી તો એટલી બ્લેક હોત તો. અમે પહોંચી ગયા છીએ કાળી ફેંકે અમારા દેવી માના મંદિરે. તો તમને પણ બતાવું છું મંદિર. જો ગઈસ, તમે જોઈ શકો છો એકદમ મસ્ત નેચરલ વાતાવરણ છે. અમારા દેવીમાં અહીંયા રહી છે નેચરલ વાતાવરણમાં ડુંગરા ઉપર. સિંહ જોવા મળી ગયો તમારું કામ થઈ જાય. શું વાત છે? અમારે નીકળ્યો આપણે સિંહ નીકળો તમારે મજા આવી જાય ને જોવાની. કાકુ તમને ખાઈ જાય પણ મને છે ને ખાઈને ધરાય જ નહીં. સાચી વાત છે. સિંહને એમ થાય કે અરે તો ચાલો ગાઈસ, આ છે અમારા દેવમાનું મંદિર. જે મસ્ત નેચરલ વાતાવરણ છે અને અમારા દમબેન અહીંયા ઊભા છે. મને હોટેલ લેવા મળે. રખમાં ચપ્પલ ન્યા ગીરી. અરે મારી માં તું મને ઉતાર. કેમ છે? મજા કે તો વર્ષમાં કેટલી વાર આવી? હું આજ તને ફોન કરવાનો કેવું છે? મેં તો આ દેહમાં તે મૂકી મેં તો અહીં ક્યાંક આવી લાગે છે. તો ગાઈસ, તમને બતાવું મારા દેવી માનું મંદિર. તો ગાઈસ, તમે જોઈ શકો છો આ છે અમારા દેવી માં. પણ લૂ નથી. લૂ નથી આજે. કાલે લૂ નહોતી. 3 દિવસ તો બહુ લૂ થાય. મરી ગયા. આમ પવન કેટલો હું આવી ગઈ તમારી ગાંડી છો ગરમ. આમ ગરમ બસ પાસે અમે કાળી ભેગા ગયા તેમ છું ફરતી તાપશે ને વચ્ચે ઊભા રાખ્યા છે. એટલું ગરમી બસ અત્યારે ગરમી છે પણ આમ પવન છે. બહુ ગરમ છો. મને લૂ નથી. તડકાના. મારી 2-3 દિવસ આવી આ બાજુ
ખાંડલાનો ડેમ છે અને આમાં છે ને હાચી મગર રહી છે હાજર રહી છે ને બાપરે બહુ બીક લાગે તો ઓલા દાદાને બીક જ નથી લાગતી. श्री रामचंद्र भगवान की जय। श्री खोड़ियार मात की जय। गरुदत्तात्रेय की जय। पवन सुत हनुमान की जय। अपना अपना गुरु महाराज की जय। अपना अपना माता पिता की जय। बाल कृष्ण लाल की जय। बाल कृष्ण लाल की जय। सारे धाम की जय। सारे तीर्थों की जय। धरती माता की जय। गाय माता की जय। 33 कोटि देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। या देवी આશીર્વાદ તો આપો. ગાંડી તો ગાંડી જ રહી રહ્યો. પરાણે માગે આશીર્વાદ હો. બધું માંગવું જ પડે મેડમ. અત્યારે છે ને માંગ્યા વગર કાંઈ મળતું નથી. અને આશીર્વાદ તો માંગવા જ પડે. કાદમ બેન આશીર્વાદ માંગવા પડે ને. માંગવા પડે. કેવો ને તો ગણપતિ બાપા પીતા નહીં પેલા મને જવાબ આપો. ગણપતિ બાપા પીતા નહીં હો ને. માંગ્યા વગર મળે ને એ બરોબર છે, પણ અમુક આશીર્વાદ તો દિલથી મળે. તો પણ દિલથી દેજો ને. દિલ કાઢીને થઈ જાવ તમે. દિલથી દેજો. જો ગણપતિ બાપા મારા ફેવરિટ છે. જો દિલથી આશીર્વાદ લેવા માટે આપણે એની છે ને સેવા પૂર્ણ કરવી સેવા તો લપક દબાવો. મારા નહીં, ભગવાનના. ભગવાનના ગણપતિ બાપા દવા પગતા. ગાંડુ તો મને ખબર જ છે કે હું કેટલી એની ફેવરિટ છું. આ ગાંડુ બસ મેં સારી પરફોર્મન્સ. હું કઈ ગાંડી નથી. તો પણ બધા ગાંડી. હું કઈ ગાંડી નથી રે, હું કઈ ગેલી નથી રે. તારે એ સેવા કરવી પડે, પછી મન હું આમ સંતુષ્ટ થઈ જાવ ને તો ભગવાન થાય. પણ સેવા એમની આખ્યાનમાં આવે એમ જેમ ગગુડિયા કે મારવાય થોડે. ઓટોમેટિક અંદરથી ના આશીર્વાદ મળે. પણ સેવામાં બીજું કઈ ખાલી થઈ ગયું એટલે બીજું કાંઈ પ્રોબ્લેમ હું ખાલી થઈ જાઉં કાંઈ. કાંઈ નહીં, આપણે સોનો લગાડી દેવું. પણ હવે કેમાં તમે તો હું કેટલી તમારી વાલી હતી. હું તને એક વાત કરું, આ તને છે કહી ને તમે મને આશીર્વાદ નતા આપતા તો આપી દ્યો ને મસ્ત. ની બેન તો અમે અહીંયાથી નીકળીએ છીએ. તમારે લોકોને હવે જોવા હોય તો અમારી યાર જોડાઈ આવી છે. તેજલ કેમ છુપાઈ ગઈ? બતાવી દઉં, જોઈ લો. લે ઈ કે દેબેન પ્રસંગ છે બકલાઈ દઈ જા. હું બોલે પડત લઈ આવી ઈ નથી કરતું. એક ઢોલ લાગી હોય ને. તે મગન ગોતી દીધું મારું. થેન્ક યુ ભાભી સા થેન્ક યુ. હું વિશાલ ને કહ્યું હો. વિશાલને કહેજો એક ચોકલેટ લઈ દે. હું નંદની વિશાલને કહેજો એક ચોકલેટ લઈ દે. તો ભલે ને મૂકી. એમની હું આમથી દમબેન બકલ લઈને આવી તો હું કે દેબેન પ્રસંગ છે મને. તો ગાઈસ મસ્ત આરતી પણ કરી લીધી છે અને બહુ મજા આવી ગઈ અને છે ને હવે જઈએ છીએ મામાના ઘરે.